અહીંયા આગળ એક કૃષ્ણ એક કહેવત અથવા તો એ મંત્ર યાદ આવે જે કોઈ પણ સરકાર પ્રશાસન કે વહીવટી તંત્ર માટે હોય, જે એક રાજા રજવાડાઓનો સમય હતો ને જ્યાં પ્રજાવત્સલ રાજવીઓ થઈ ગયા. સર્વજન સુખાય સર્વજન હિતાયની વાત હંમેશા સર્વોપરી રાખવામાં આવી છે, પણ એવું લાગી રહ્યું છે કે આ સર્વજન સુખાય સર્વજન હિતાય ક્યાંક ખૂણામાં કોરણે મૂકી દેવામાં આવ્યા છે. એનું કારણ એક તો એ ગુંડાઓ બેફામ બન્યા છે, બીજી બાજુ જે નાનામાં નાની સુવિધા લોકોને મળવી જોઈએ, જેમ કે તમારે મોબાઈલ નંબર લિંક કરાવવો છે કે કેવાયસી કરાવવું છે, એના માટે રાતરાતભર ઠંડીમાં લાઈનમાં ઉભા રહેવું પડે. તો આ કેવું ગુજરાત સવાલ થાય? બિલકુલ કેવો ગુજરાતે સવાલ થાય, કારણ કે અહીંયા તો લોકોને જાણે કે કતારોમાં ઉભા રહેવાની હવે આદત પડી ગઈ છે. દરેક નાના નાના કામ માટે ઈ કેવાયસી માટે 3 મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે, તેમ છતાં પણ લોકો ઉજાગરા કરવા મજબૂર થયા છે, કતારોમાં ઉભા રહેવા માટે મજબૂર થયા છે, એટલે સુધી કે ચપ્પલોની કતારો કરી દે છે કે જેના કારણે એમનો વારો ક્યાંક છૂટી ન જાય. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. દરેક નાનું શહેર હોય કે મોટું શહેર, જામનગર, છોટાઉદેપુર, સુરત, મહેસાણા, દાહોદ, ભાવનગર, આ બધા જ શહેરોથી એક પ્રકારની તસવીરો સામે આવે છે. ક્યાંક તો આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરાવવા માટે, મોબાઈલ નંબર લિંક કરાવવા માટે પણ લોકોને છેક દૂર દૂરથી આવવું પડે છે, અને એના કારણે એ સવાલ થાય કે ભાઈ આમાં તમારી વ્યવસ્થા છે કા? તંત્રની આવી બેદરકારીને કારણે ભોગવવું લોકોને પડી રહ્યું છે. કે નેટ નહીં ચાલતી કાકા કાલે આવજો તો પાછો ભાડું ભોગવી લઈને જવાનું જ કે નહીં? 30 રૂપિયા જવાના કમાટ અને આવવાના 60 રૂપિયા થઈ જાય કે નહીં થઈ જાય? હા તો આખી દાડો ખોટી થી રહેવા, એની લીધે અહીંયા આવવાનું થાય. આજે નસવાડી આવ્યા હતા, નસવાડી કરી આલે એટલે અહીં આવવા પડે ને. સરકાર તો મને કરી આલતા હોય તો અહીંયા ભાડું ભોગવીને આવવાનું નહીં આવે ને.